સંવેદના સંસ્થામાં હું આવ્યો છું સંદીપભાઈને મળવા માટે. સંવેદના સંસ્થા એટલે એવી સંસ્થા જે છેલ્લા 10 વર્ષથી ઘણા બધા સંવેદનશીલ કાર્યો કરે છે અને તેમાંનું જ એક કાર્ય એટલે પ્રેમાળ યોજના. 0 થી 5 વર્ષના જે વાલીના બાળકો છે એ લોકો આમાં ફોર્મ ભરી શકે છે. હવે આ શું છે તો જેમણે ફોર્મ ભર્યું છે એમને બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે 50,000 સુધીની શિષ્યવૃત્તિ મળી શકે છે. સંદીપભાઈ, આખી આની પ્રોસેસ કેવી રીતે છે? નિઃશુલ્ક છે કે કઈ ફોર્મ માટેના પૈસા ભરવાના છે કે કેવી રીતનું છે? આ યોજના સંપૂર્ણ તદ્દન નિઃશુલ્ક છે. ઓકે. આ યોજનાનો મુખ્ય હેતુ છે બાળકને હાયર એજ્યુકેશનમાં કંઈ પણ તકલીફ ના પડે અને એની કારકિર્દી સારી રીતે બનાવી શકે. ઓકે. તો ફોર્મ મેળવવા માટે 9931 26 009 ઉપર વોટ્સએપમાં જસ્ટ હાય લખીને મોકલશે તો એને સંપૂર્ણ PDF સાથે ઓફિશિયલ વેબસાઇટની લિંક પણ આવશે. ઓકે. અને ત્યાંથી તે પોતાનું ઓનલાઈન જ નોંધણી કરી શકશે. નોંધણી થયા બાદ 1 મહિનાની અંદર એને દાતાઓ તરફથી સિલેક્શન કરવામાં આવશે તો આગળ એને લેટર આપવામાં આવશે. ઓકે. અને લેટર જો એ રૂબરૂ ઓફિસે આવીને લઈ જાય તો એનો કોઈ ચાર્જિસ નથી. કુરિયરથી મંગાવવા માંગતા હોય અન્ય સિટીમાં શહેરમાં રહેતા હોય લોકો તો તે એનો કુરિયરનો ચાર્જ તે જે લાભાર્થી હોય એને ચૂકવવાનો રહેશે. ઓકે. એટલે એકદમ નિઃશુલ્ક છે, કોઈ પ્રકારનો ચાર્જ નથી. ફોર્મ ભરવા માટે પણ કોઈ ચાર્જ કોઈ ખાલી ચાર્જ નોમિનલી છે કે કુરિયર માટે જ્યારે પણ કોઈ અન્ય અમદાવાદથી કે અન્ય સિટીમાં રહેતા હોય તો એના માટે પોસિબલ નથી કે અહીંયા આવી શકે તો એના માટે આપણે કુરિયરનો ઓપ્શન પણ રાખેલો છે. બસ એનું છે, બાકી કોઈ ચાર્જ નથી. એટલે તમારે પણ જો તમારા બાળકના ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિની જરૂર હોય તો તમે આ વોટ્સઅપ નંબર જે આપેલો છે સ્ક્રીન પર તેના પર ખાલી હાય લખવાનું છે. બધી જ વસ્તુ આવી જશે અને ત્યાંથી જ તમે પછી સીધું ફોર્મ ભરી શકો છો અને આ શિષ્યવૃત્તિનો લાભ ઉઠાવી શકો છો, પ્રેમાળ યોજનાનો લાભ ઉઠાવી શકો છો.